કેવું રહ્યું બધું કામકાજ? કામકાજ રીતે લાવો ને એસી રિમોટ આપો. એ નહીં 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 28 ઉપર કરવાનું. શું 28 ઉપર? 28. ગરમી બહુ છે, લાવો જો. જો આ એસી છે ને મારા દાદાનું છે. ઈ આ રૂમમાં જ રહેતા. આ બસ 4 દિવાલ વચ્ચે એનું આખી જિંદગી, આખું જીવન, એની આખી દુનિયા હતી. અને આ એસી એનું ફેવરિટ હતું. ક્યારેક ક્યારેક તો ઈ એની એસી હારે વાત કરતા, અને વાત એવી કરતા, ઈ બેનું કનેક્શન એવું હતું કે અહીંથી શબ્દો છૂટે અને ત્યાંથી પવનના વેગે ઈ એના જવાબો આપતા. આ મારા દાદાનું એસી એ 28 ઉપર જ રાખતા. આજ સુધી આ તે 26 ઉપર કર્યું કોઈને ખબર નથી, એટલે વાંધો નહીં, પણ 28 સિવાય આ એસી નથી ચાલતું. તમારી બધી વાત સાચી, પણ હું શું કહું છું ખબર છે? એ દાદા હતા, દાદાના સમયે 28 ઉપર રાખવાનું. મારા દાદા અત્યારે હજી આ એસી ના રૂપમાં ન્યા છે. શું બોલો છો? ગાંડા થઈ ગયા છો? જો. દેવેન, જો હું છે ને અત્યારે મતલબ થોડી વાર પહેલા ફોન જોતી હતી ને, તો એમાં ઘણી બધી ફરવાની પ્લેસો હતી. આઉટ ઓફ ગુજરાત, શિમલા, મનાલી, કાશ્મીર, ગોવા. હા તો આ સરસ મજાની જગ્યા છે. બધી જ જગ્યા બહુ જ સુંદર અને ખર્ચાળ છે. હા તો ખર્ચો તો થાય ને ફરવા જઈએ તો, હે થાય કે નહીં? હા, એ તો ફરવા જાય તો ખર્ચો થાય ને, બાકી જગ્યા બધી સુંદર છે, બહુ મસ્ત જગ્યા બહુ છે, જ એક મસ્ત. નંબર એમ. તો હું શું કહું છું, હા? આપણા લગ્ન થયા છે કે નહીં હમણાં જ, હા, તો આપણે ફરવા ન જવાય? ફરવા જવાય જ ને. આ બધી જ જગ્યા ઉપર આપણે એક હારે તો ન જઈ શકાય ને. ફરવા એક હારે બધી જગ્યાએ તો ન જઈ શકાય. એક જગ્યાએ તો જવાય ને. એટલે આ બધી પ્લેસમાંથી આપણે કોઈ એક પ્લેસ નક્કી કરીએ અને ત્યાં ફરવા જઈએ. આ બારીમાંથી જો તો કોઈ બોલાવે છે આપણને. કોઈ બોલાવતું નથી, કોઈ છે નહીં. કેમ? કોણ બોલાવે તને? કોણ બોલાવે એવું લાગે છે? હે તું હવે દાદાની રિસ્પેક્ટ, દાદાનું મહત્વ 24 પર કરી છે, 24 પર. હું શું કહું છું ખબર છે? સાંભળશો હા, કે દાદાની સાથે જ વાત કરશો? એ જતા રહ્યા, દાદા જતા રહ્યા. હવે એમનું એસી કાઢી મૂકો, બહુ થયું. હવે આની એક્સપાયરી વહી ગઈ છે. બસ. તારે જે જગ્યાએ ફરવા જવું છે ને એ જગ્યાએ હું લઈ જઈશ. એ જગ્યા ઉપર તારે જે ખાવું હોય, પીવું હોય, રહેવું હોય, જે કરવું હોય એ બધું છૂટ. પણ આ એસી નહીં નીકળે. દેવેન, કુલિંગ નથી આપતું એસી, સમજવાની તને કોશિશ. કીધું ને, આ એસી નહીં નીકળે. ઠંડી લાગે છે એટલું તો કુલિંગ આપે છે. હવે તારે કેટલું કુલિંગ જોઈશે? એક કામ કરીએ, આ એસી છે ને એની એક્ઝેક્ટ બાજુમાં આપણે બીજું એસી મુકાવડાવી દઈએ. આને નથી કાઢવું, ભલે રહ્યું. હે, દાદાની પસંદગીની આ વસ્તુની સામે એના દુશ્મનો સામે ને સામે આવે નહીં ચાલે. દાદાની તો કહું, શું શું કીધું? દાદાને તો કહું કે થેન્ક યુ, તમે અમને એસી હા આપ્યું. એમ. એસી તો બોલો, તે જે નામ લીધા, ગોવા, થાઈલેન્ડ, આર્કલેન્ડ, હે, એક મિનિટ, એવા કાંઈ નામ મેં નથી લીધા. અને આ રહી વાત, અઘરા નામ છે, બધા નથી આવડતા. એક કામ કરી, આપણે સાપુતારા છીએ. કશે નથી જવું મારે. એક કામ કરો, તમે છે ને તમારા દાદાની સાથે જ જઈ આવો ને. એમ પણ તમારા દાદા એસીની સાથે વાત કરતા હતા, તો તમે હવે એસીની સાથે વાત કરો, તમારા દાદાની જેવા થઈ જાઓ. ના ના, હવે એસીને લઈને થોડું ફરાય છે ક્યાંય. એ બી થોડું અહીં બરાબર છે. આપણે બે જાવ કરો. એક કામ કરો, બહાર મસ્ત વાતાવરણ છે ને, ઠંડો પવન આવે છે. આના કરતા તો બહાર વધારે પવન આવે છે. હું બહાર જ જાઉં છું. દાદા, અરે એસીનો દાદાનું પવન તો તું ખા જો. આટલું તો કુલિંગ આપે છે. ટીવીમાં સિરિયલ હરખી નથી આવતી, ચેનલો બરાબર નથી ચાલતી. સમજ નથી પડતી કે કરવા શું માંગે છે.
મમ્મીજી હા પણ આ જો આ નવી વિલન આવી છે. જો તો ખરા. જોઈ ને એમાં જોવા જેવું શું છે? મમ્મીજી હા હું શું કહું છું, બોલો બોલો. આપણું આ ઘર છે, ઘરમાં આપણે લોકો છીએ, હા તો ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે ને, અમુક નવી વસ્તુઓ છે, અમુક જૂની વસ્તુઓ છે ને? હા હા, ઘણી નવી ઘણી જૂની. એ તો બધાના ઘરે એવું જ હોય, નવું જૂનું ચાલતું રહે. એમાં નવું શું છે? એ જ ને, નવું શું છે? હા, નવું શું છે? હા. શું છે નવું? શું છે શું છે? એટલે આમ જૂની તો મને ઘણી બધી વસ્તુઓ દેખાઈ રહી છે. પેલો એન્ટિક પીસ દેખાય છે? દેખાય છે. એ પરદાદાના જમાનાનો છે. આ પેલી ઘડિયાળ દેખાય છે? એ મારા સસરાના બાબા સસરાના સસરા. આપણી પેઢીમાં કોઈ બાબા આદમ નતો ને. એટલે સમજો કે 7મી પેઢીથી ચાલે છે. અને પેલો ફોટો દેખાય છે એની બાજુ, એ મારા સસરા ખરા ને, એમના પણ પપ્પાના 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 પપ્પા એમનો ફોટો છે. ઉપર 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 જે નાનકડો દેખાય છે એની બાજુનો છે ને, ત્યાંથી પેઢી શરૂ થાય છે. મમ્મી હા, હું શું કહું છું, શું કહો છો? આ આપણા ઘરમાં અમારો જે રૂમ છે બરાબર, હા હા, તમારો રૂમ છે ને? એમાં પણ ઘણી બધી વસ્તુઓ છે. ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે બેડ છે, કબાટ છે, પછી પેલું નાનું અમથું આ ફૂલદાની છે, પછી મોટું શું, એસી છે. હા એસી પણ છે. એસી છે. જૂનું. જૂનું તો જૂનું, એસી તો છે. એટલે હું શું કહું છું કે વસ્તુની અમુક એક્સપાયરી હોય, અમુક સમયે છે ને એને કાઢી નાખવી પડે, રિપેર કરાવવી પડે. પડે પડે. તો પણ એસીમાં તો કઈ રિપેર કરાવવા જેવું છે જ નહીં. છેલ્લા 20 વર્ષ બિલકુલ બિલકુલ રિપેર કરાવવા જેવું નથી એમાં. એને તો નાખી દીધા જેવું છે. શું? આ તમે દેવેનને કીધું? એટલે મારા દીકરા સાથે આ વાત થઈ કે એ એસી નાખી દેવા જેવું છે? થઈ. તમારી આ વાત સાથે હું સહેમત છું. મમ્મીજી તમે તો ડરાવી દીધી. મને થયું કે તમારી આ વાત સાથે હું 100% સહેમત છું. તમારા સસરા હતા ને, 30 ઉપરથી નીચે કોઈ દિવસ એમને એસી રાખી જ નહીં. અરે ભર ઉનાળામાં પણ કહે છે કે રિયલ ટેમ્પરેચરમાં રહેવાનું. અને એમ કરી કરી આખું જીવન કાઢી નાખ્યું. એ તો જતા રહ્યા. હા, એસીને નાખી દો. હું એમ કહું છું 20 વર્ષ થઈ ગયા એસીને, 20 વર્ષ. અને 20 વર્ષ પછી એ તે 28-30 ટેમ્પરેચર પર એસી રાખવાનું ને એસીમાંથી પવન નથી આવતો. પણ આ તમારો દીકરો હા ઠંડી લાગે છે એમને તો. હા હા, ઠંડી તો લાગે જ. કારણ કે મારા દીકરાના પપ્પાએ વસાવેલું વાલું એસી હતું. આપણા આખા ઘરમાં આવ્યું ને એસી, એ પહેલાં એ એસી આવ્યું હતું. તમારા સસરાજીએ નથી છોડ્યું, હવે મારો દીકરો નહીં છોડે. એટલે હવે જેમ ચાલે છે એમ ચાલવા દો. તમે મમ્મીજી, હું જોયું નહીં તો રહું આવી રીતે. નાનું કુલર લઈ આવો, સીધો નાનકડો ટેબલ ફેન લઈ આવો, પણ એ એસી કોઈ કાળે નહીં બદલાય. ના પાડે છે તમારો દીકરો. કહે છે કે આ મારા દાદાજીનું ફેવરેટ એસી છે, આ એમની ફેવરેટ વસ્તુ છે, ને એની જ સામે એમની બીજી વસ્તુ લઈ આવું, એમના દુશ્મનને લઈ આવું તો કેમ ચાલે? એ જ તો. તમારે ઠંડો પવન ખાવો હોય ને તો બહાર ગેલેરીમાં જતા રહેજો. ન ફાવે તો પછી મારા રૂમમાં આવજો. અને તોય ન ફાવે તો નીચે ટહેલવા જજો. પણ એસી બદલવાની વાત નહીં કરતા. નહીંતર છે ને રામાયણ નહીં, મહાભારત થશે. જો મહાભારત થશે ને તો ખબર નથી કે કોણ બાણ સૈયા પર સૂશે અને કોણ એનું ચક્ર ચલાવશે. નહીં કરો મદદ? પ્રયત્ન કરીશ, પણ જોખમ ભર્યા કામમાં હું પહેલેથી ના પાડી દઉં છું કે અહીંયા રસ્તો બંધ છે. હું સિરિયલ જોઈ લઉં. બેટા દેવેન, દેવેન, બોલો ને મમ્મી. બહુ અંદર છે? હા છૂટી છે, છૂટી છે. તારી સાથે થોડી વાત કરવી છે. હા તો કરો ને. વાત જાણે એમ છે બેટા હા. કે તું મારો દીકરો, મારા કહેવામાં રહે એમ છે, હું કહું એ બધું કરે એમ છે. હા હા તો સાંભળ ને બેટા, હા બોલો ને. તારા લગ્ન થયા, હમ. નવા નવા લગ્ન થયા, નવા નવા લગ્ન.
થોડો સમય થયો. એકદમ થોડોક સમય થયો છે. મોબાઈલ મૂક તો વાત કરું. બોલો ને મમ્મી. વાત જાણે એમ છે બેટા હમ. કે તારા લગ્ન થયા ને હમ. પછી મેં વિચાર્યું કે આપણા ઘરમાં ઘણી બધી જૂની પૌરાણિક વસ્તુઓ છે જેને કાઢવી જોઈએ. કાઢવી જ જોઈએ. કાઢવી જોઈએ. બહુ જૂની વસ્તુ રાખીએ ને ઘરે તો પ્રગતિ ન થાય. માને છે ને? હા. એકદમ સાચું ને? તો તો હું જે વસ્તુ કાઢવાની કહું છું એમ ના નહીં પાડે ને? તમે કહો તો ખરા, પછી જોઈ લેવું. ના ના, પહેલાં કહે ને કે ના કે હા. હા, કઈ વસ્તુની વાત કરો છો તમે? વાત જાણે એમ છે કે વહુ છે ને એ બિચારી નવી નવી છે. એના પપ્પાને ત્યાં સરસ મજાની જાહો જલાલીમાં જીવીને આવી છે. અને આપણા ઘરે પણ આમ જોવા જઈએ તો કંઈ તકલીફ નથી, પણ થોડી ઘણી જે તકલીફ છે એને આપણે દૂર કરવી પડશે. જેમ કે તારા રૂમમાં. મારા રૂમમાં કઈ તકલીફ નથી. તારા રૂમમાં જ તકલીફ છે. શું? દાદાનું એસી. દાદાના એસીમાં શું તકલીફ છે? કાઢી નાખવાનું. એટલે જો મમ્મી, આ ઘર આખું વેચી નાખવું હોય ને તો વેચી નાખજો, પણ આ રૂમ અને આ રૂમની અંદરનું એસી નહીં નીકળે. તમને ખબર છે ને, મારા દાદાને એસી બહુ ગમતું હતું. ગમતું તો એ ખબર છે બેટા, પણ એ એસી હવા નથી આપતું, ખાલી જોવા માટેનું જ છે. તો એ એસીને આપણે કાઢી નાખીએ તો? કોણે કીધું કે એસી ઠંડક નથી આપતું? 15 મિનિટ રૂમમાં બેસો, ઠાડા બોળ જેવા થઈ જાવ કે નહીં, આ તો પછી અત્તર પ્રવૃત્તિ કરીને ગરમ થઈ જાવ તો અમે શું કરીએ? એમ બેટા, આ રૂમમાં એટલે કે રૂમમાં ઠંડક 15 દિવસે પણ થાય એમ નથી, અને તું 15 મિનિટની વાત કરે છે. મેં મારા દાદાના એસી વિશે ગમે તે બોલો છો મમ્મી તમે. મારા મમ્મી નો હોત ને તો એક બેને હાડા કરી નાખત. એક બેને હડત, એક બે ત્રણ હડત. હા, થઈ શકે તારાથી થઈ શકે, પણ બેટા સમજ, બહુ નવી આવી છે એને ઠંડક જોઈતી હોય તો નવી વહુ પાછી જૂની થઈ જાય ને. પણ આપણે દાદાનું એસી કાઢીને સીધું બહાર નથી ફેંકવું, આપણે એને હોલમાં લગાવી દઈએ તો? દાદાના એસીને કોઈ હાથ પણ અડાડશે ને તો એનો હાથ કાપી નાખીશ. બા, મમ્મી, બધાને કહી દેજો. તો એક કામ કરીએ, એ એસીની નીચે બીજું એસી લગાડી દઈએ તો? એ કરવું હોય તો કરો. હા, પણ હા, મારા એસીને હાથ પણ અડશે ને તો એ તમારા નવા એસીને હા હા ભંગાર બનાવીને. એટલે નવું એસી પણ નહીં. નવું એસી પણ નહીં. મારા રૂમમાં કોઈ નજર જ નથી કરવાની. સમજ્યા તમે? જે બદલવું હોય બદલી નાખો બધું. એ જ બદલવા જેવું છે, બાકી તો બધું નવું નવું જ છે બેટા ઘરમાં. જો ને, એટલે તમે એસી બદલવા માટે જ આવ્યા હતા? ના ના, ખાલી વાત કરવા આવી હતી બેટા, ઔપચારિક વાત કરવા આવી હતી. થઈ ગઈ? થઈ ગઈ. મારા દાદાનું એસી બદલાવું હતું. મારા દાદાના એસીને હાથ અડાડવો હતો. આંગળી પણ અડે ને તો ડાઘા પડી જાય મારા દાદાના એસીમાં. મારા દાદાનું એસી પાવર વગરે હાલે. મારા દાદાનું એસી. હે દાદા, મારા દાદાનું એસી. નવી વહુ. શું છે મમ્મી? શું કામ મને બોલાવ્યો? તારી માને છે ને ભજન કરવું તું ને સાથે કોઈ સાથીદાર નહોતું મળતું ને એટલે તને બોલાવ્યો. કાંતા માસીને બોલાવી લેવાય ને મને ભજન કરવાની? એ ડફોડ, ભજન કરવું હોય તો મારી પાસે આખું ભજન મંડળી છે, હું એ લોકો પાસે ન કરું. આ ઘરની કોઈ વાત હોય તો જ તને બોલાવ્યો હોય ને. હા તો ઘરની વાત બોલો ને. શું વાત એવી તો આવી ગઈ? ઇમરજન્સી એવી તો શું? તબિયત ખરાબ છે? ના ના, બહાર આવી જવાય ને, દવાખાને બહાર બતાવી લેતા. અહીંયા શું એ કામ હતું? ભાઈ તું છે ને થોડો મૂંગો રહે તો વધારે સારું થશે. એક તો જુઓ, હું બધું કામકાજ છોડીને અહીંયા આવ્યો છું હા. અને મને ખબર નથી પડતી કે તમને અત્યારે શું એવું કામ સૂઝ્યું કે મારે જલ્દી આવવું પડ્યું. મને અત્યારે એ કામ સૂઝ્યું કે દીકરા તું છે ને અત્યારે થોડું ઓફિસથી બહાર નીકળીને ઘરમાં આવ ને ઘરની ઉપર ધ્યાન આપ. અત્યારે તને ખબર છે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે? ભજન શું ચાલી રહ્યું છે? અરે ડફોડ, તને મારે કેમ સમજાવવું? અત્યારે ઘરમાં એ ચાલી રહ્યું છે કે જે વિચાર્યું પણ ન વિચારી શકે, માણસ કલ્પી પણ ન શકે. તને ખબર છે શું થઈ રહ્યું છે? આપણા દેવેનના લગ્ન થયા, થોડો સમય થયો, હવે દેવેનની પત્ની એટલે કે દામિની વહુ, એને થોડી તકલીફ છે. તકલીફ એટલે કે તકલીફ?
હા એ લોકો ખોટું કર્યું. પહેલા હું કહેતો તો બધું પૂછી લેવું સારું કે ભાઈ તકલીફ હોય તો પહેલા કહી દેજો. હા છે ને આપણો ભાઈ તે એટલો બધો હરખઘેલો થઈ ગયો હતો ને કે વગર તકલીફે પરણી ગયો. આપણા ઘરની તકલીફ છે, આપણા ઘરની પહેલા જાણ કે તકલીફ કોની છે. હા મમ્મી પ્લીઝ કંટ્રોલ. હું કંટ્રોલ કરવાની કોશિશ કરું છું પણ કંટ્રોલ થતું નથી બેટા મારાથી. ગુસ્સો રહેવા દે ને. અરે ગુસ્સો કરવો નથી, ગુસ્સો આવી જાય છે. શાંત માથે શું થયું છે? શું થયું છે? એટલે જ કહું છું કે ઓફિસમાંથી થોડો ડોરો આ બાજુ લાવ ને. હા, આજે બે આંખોની ડોરારી આમ ગઈ છે ને એને આમ લાવ ને તો ખબર પડે. હું કઈ અહીંયા જોક કરું છું, તારી માં જોકર છે. હે, આ સર્કસમાં પેલું શું કહેવાય, જાનવરોને જેમ એનો રિંગ માસ્ટર ફેરવે ને એમાં કોઈ ઘર મને રિંગ માસ્ટર ની. ના માં ના, એવું કોણ કરે છે તારી સાથે? નામ બોલ. તારો નાનો ભાઈ. પાડી દઉં એને તો. પાડી દે ને. એ તો 1.5 ફૂટ્યો છે ને 1 ફૂટ્યો કરી નાખું. હવે જો તું છે ને ખોટી મગજમારી નહીં કર. મેં તને કીધું ને આ ઘરની અંદર દામિની વહુને તકલીફ છે. શું તકલીફ છે એને કયો ને ખાલી. ઘરમાં રૂમ છે. રૂમ. તારો રૂમ અલગ, મારો રૂમ અલગ, એનો રૂમ અલગ. તો રૂમમાં શું રાખ્યું છે? રૂમમાં તારા દાદાનું એસી રાખ્યું છે. તો એ એસી ઠંડક નથી આપતું. 20 વર્ષ જૂનું એસી છે. એ એસીના બધા સ્પેર પાર્ટ કામ કરતા બંધ થઈ ગયા છે. પણ છે કે તારા આ દામિની સોરી એટલે કે તારા ભાઈએ સમજવું નથી. એને સમજાવવા ગઈ હું. આવડી ગમતી વાતને તમે કેટલી લાંબી કરી અને આટલું ટેન્શન લ્યો છો. તમારું બીપી સુગર કંઈક આમ તેમ થઈ જશે તો નકામું આવી જશે. જો આજે ને હમણાં જ એક એસી વાળાને ફોન કરી દઉં છું, નવું એસી નાખી જાય એટલે વાત થઈ પૂરી. એમાં ક્યાં કોઈ એમાં લાંબી વાત છે? એને કીધું છે તારા ભાઈએ શું કે જો દાદાના એસીને આટલી ખરોચ પણ આવી ને, એને કોઈ હાથ પણ લગાડ્યો ને, ડાઘો પણ લાગ્યો ને, તો પછી આ ઘરમાં કોઈ નહીં રહે. હા, કટકા કરવાની વાત કરી છે. જો એવું કરાય નહીં, કારણ કે એક દિવસ મારો વારો પણ પડી ગયો હતો. હું ભૂલમાં એ એસીને મતલબમાં જોતો હતો ને આમ ઠપકારતો હતો ને. હા, તો મને વાહમાં પડી 2 વાર. તો ઠપકાર્યું તો 2 વાર મેં ઢોલકની જેમ. મેં કહ્યું કે હવે આને ઉખાડીને ફેંકીને બહાર ફેંકી દઉં. પણ ત્યારે જ તારો ભાઈ આવી ગયો. અરે એસીને કવર લગાડીને રાખે છે. અરે એસીને એવી રીતે સાચવે છે કે જાણે કોઈ દાગીનો હોય. અરે બેટા 40-50 હજારનું એસી આવી જાય, એને સમજાવ કે આ એસી બહાર કાઢે અને નવું એસી નાખે. આમાં કંઈક નવું રહસ્ય છે. કયું? સાચું કહું ને, જો હજી પણ એ એસીને હાથ ન લગાવવા દેતો હોય ને તો એનો સીધો મતલબ છે કે એસીની અંદર દાદાએ એને કંઈક કીધું હશે કાનમાં અને એમાં કંઈક એને સંતાડેલું છે દાદાએ. હું કેમ નથી સમજતો? દાદાએ શું કંટોલા સંતાડવાના એસીમાં? અરે પણ નાનો હતો ત્યારે ચડ્ડી પહેરીને પણ એસી સાફ કરતો હતો. પપ્પા એને બૂટ સાફ કરવાનું કહેતા ને તો બૂટ સાફ ન કરતો પણ એસી પહેલા સાફ કરતો. વિચાર કરો, એને જેટલા એના પુસ્તકોનું બેગ જે હતું ને એનું ધ્યાન નથી રાખ્યું એટલું આ એસીનું ધ્યાન રાખ્યું છે. ખબર નથી પડતી કે એસીમાં આટલો લગાવ કેમ છે. પૂછી લે છે, આજે જ પૂછી લે એટલે ખબર પડે. અને ન જવાબ આપે ને તો પાછળ પડ્યો રહેજો, પણ પૂછજે ખરો. હું કરી લઈશ. હા, ચિંતા નહીં કરો. એસીનું કંઈક કર ભાઈ, મને તો અહીંયા જ ગરમી તમે થવા. જાઓ અંદર, જુઓ ઠંડા થાવ. મારી રૂમમાં જતા રહો, તમારી રૂમમાં એસી ચાલુ કરો. ગુસ્સો નહીં કરતા, તમારા ગુસ્સાવાળું રૂપ મળતી નથી જોવાતું. આ રૂમમાં લાઈટ શરૂ છે. રિમોટ ક્યાં છે? 18 ઉપર એસી તને કોણે કરવાનું કીધું તું? મારા દાદાનું એસી છે. 28 સિવાય રાખતા જ નથી. શું કર્યું? શું કર્યું? તને 18 ઉપર એસી કરવાનું કોણે કીધું? લાવ. નથી આપવું. સીધી રીતે છે ને રિમોટ આપી દો. 28 ઉપર હવે એસી નહીં રહે. લાવ. એસી 28 ઉપર જ રહેશે. શું કામ? કેમ કે આ મારા દાદાનું એસી છે. હા, તો તમારા દાદા સાથે મોકલી દેવાય ને. દાદા જતા રહ્યા તો સાથે સાથે એસી નહીં મોકલી હારું બોલ. તું હારું બોલ. તું જો મારી પત્ની નો હોત ને તો અત્યારે શું કરે છે? સીધી રીતે છે ને એસી આપી દો. રિમોટ આપી દો. એસી નહીં આપું અને રિમોટ નહીં આપું. તમારું આવું ઘટિયા એસી જોતું એ નથી. અરે આ એસી ને છે ને કોઈ કબાડી વાળાને દેશો ને તો એના 200 રૂપિયા નહીં આવે, મફતમાં નહીં લઈ બસ જવાય. બોલવામાં ધ્યાન રાખજે. મારા દાદાનું એસી છે.
તમારા દાદાનો એસી જ ખીચામાં લઈને ફરો ને હું શું કરું? મારે રૂમમાં જ રાખવું છે બોલ. આ રૂમમાં હવે તો આ એસી નહીં જ રહે. આ રૂમમાં કાં તો હું રહીશ ને કાં તો આ એસી રહેશે. નક્કી કરી. તારે હાથ અડાડવો હોય ને તો અડાડી જો, પછી જો હું થાય છે ઈ. એમ એસીને હાથ અડાવવાનો છે ને તો એને અડાવી દઈશું હાથ. હવે પેલા આંબી તો જો એસી ને, પછી વાત કરીએ. એસીને ના આંબી શકો. તમને તો આંબી શકું કે નહીં? જુઓ દેવેન, બહુ થયું. બહુ નાટક કરી લીધા તમે. હવે છે ને તમારા દાદા જતા રહે ને સાથે સાથે હવે એસીને પણ આ ઘરની બહાર કાઢવાનું છે. આ વાત ફાઇનલ છે. એસી ને ઘરની બહાર કાઢવું છે એમ? આ એસી ઘરની બહાર જશે ને નવું એસી આવશે ને એ પણ અહીંયા જ લાગશે. જોઉં છું કોઈની હિંમત કેમ હાલે છે કે આ એસી ને અહીંથી હટાવે. હું હિંમત દેખાડીશ. કારણ કે આ તમારા દાદાજી જેવું છે ને, તમારા દાદાજીનું એસી પણ એમના જમાનાનું જ છે. બસ શું બસ? આ બહુ થઈ ગયું. હું પણ જોઉં ને કે તમે શું કરી લેજો. એમ પણ આ એસી કુલિંગ તો આપતું નથી. એસી નું કામ શું હોય કે એ આપણને ઠંડો પવન આપે. આ એસી કઈ કામ આપતું નથી. ઘટિયા ખટારા એસી છે. મારા દાદાને એસી ને તે ઘટિયા કીધું, ખટારો કીધું. અને એસી માટે તમે મને લાફો માર્યો ને? મેં તને ના પાડી હતી કે તું એવું કાંઈ નહીં કરે કે જેથી મને અને મારા દાદાને ને એસી ને દુઃખ પડે, પણ તે છેલ્લે લગી વાત નો માની મારી. ઠીક છે, બહુ થયું. હવે બહુ તમારો ત્રાસ સહન કરી લીધો. હું આ ઘરમાં એક પણ મિનિટ રહેવા નથી માંગતી. છૂટાછેડા જોઈએ છે મને તમારાથી, તમારા દાદાને એસી થી ને તમારા ઘરથી. મમ્મીજી લઈ લે. છૂટાછેડા લેવાની વાત કરી એ ઊભી રે. સિરિયલનો એપિસોડ સારો આવે છે. મમ્મીજી હા, ધીમે બોલો, મારા કાનપુરમાં થોડી હડતાળ છે. છેલ્લી વાર બોલું. છૂટાછેડા. શું થયું? હું આ ઘરમાં એક પણ મિનિટ હવે રહેવા નથી માંગતી. એક પણ મને અત્યારે ને અત્યારે છૂટાછેડા જોઈએ. છૂટાછેડા કઈ રમતની વાત છે? તારે લઈ લેવા છે? હા. આવું કઈ ભાજી મૂળા છે, શાકભાજીમાં મળે છે તો લઈને આપી દો 2 રીંગણા. હા, છૂટાછેડા એમ થોડી લેવાય. અને છૂટાછેડા આજે ને આજે તો ન જ મળે. એની પણ એક પ્રોસીજર છે ને બેટા. પણ શું કામ દામિની? હા, તો ત્યાં સુધી છે ને હું મારા પપ્પાના ઘરે રહીશ, પણ આમની સાથે એક પણ મિનિટ નહીં રહું. શું કામ પણ? શું કામ? એમ પૂછો એમને શું કર્યું છે? શું કર્યું એલા? મેં તો કાંઈ કર્યું નથી. રાખો આમ કરી હાથ ઉપર. તમે કાંઈ નથી કર્યું ને. અંદર જે કર્યું એક્શન હું કરીને બતાવું. લાપો માર્યો. આપણા શરમ કર, શરમ. સ્ત્રી ઉપર હાથ ઉપાડતો હશે. પણ એને કેવો ગુસ્સો અપાયો મને, તમને ખબર છે? અપાવે. એક વાર નહીં ને 100 વાર તમારા દાદાજીનું એસી ઘટિયા છે ને છે. નહીં દામિની હજી બંધ થઈ જાજે તું. જો ત્યાં નહીં પહોંચો. મારે શું કામ આ ઘરમાં રહેવું જ નથી, તો હવે તો હું કહીશ જ તે. એમને તે અને એમને એસી નહીં તે. દાદા ખરાબ નહોતા. તો એટલે જ આ એસી મૂકીને ગયા. એસી થોડી કોઈ માણસ જોડે લઈ જાય દામિની. લઈ જવાની જરૂર હતી. લઈ ગયા હોત ને તો આજે એમના દીકરાનું ઘર ના ભાંગે. જો ઉપર બેઠા બેઠા શાંતિ મળે છે ને તમારે એક એસી ના લીધે ઘર તૂટી રહ્યું છે. મારા દાદાને હામું ન બોલતી. અરે તો બાજુમાં બોલું. તમે બધા આને સમજાવો. અરે જો તું ધીરો પડ, શાંત પડ. આ નાનપણથી દાદાએ છે ને એની એસીની વાર્તાઓ કરી છે ને ત્યારથી એસી એના મગજમાં ચોંટેલું છે ને એ જલ્દી નહીં નીકળે દામિની બહુ. એના માટે સમય જોશે. આપણા આખા કુટુંબમાં પહેલું એસી એ જ આવ્યું હતું. હા એટલે એસી પ્રત્યે વધારે લાગણી છે. સમય જોશે. નાનાથી મોટો થઈ ગયા, હજુ એ એસી ને નીકળતા કેટલો સમય જોશે? દાદાની પાસે પહોંચી જાય ત્યારે નીકળશે એસી મગજમાંથી? ના. તમે બીજી કોઈ વાર્તા બનાવશો, ધીમે ધીમે એ વાર્તામાં એ જતો રહેશે, પછી નીકળી જશે બધું એસી બેસી. આ વ્યક્તિ સાથે રહેવા જેવું છે. કેમ? રૂમમાં 28 સિવાય એસી થતી નથી. 28 પર જ એસી રાખવાની. હા, કેમ કે મારા દાદા 28 ઉપર એસી રાખીને સૂતા હતા. તો પણ હવે દાદાજીની તો ઉંમરે થઈ ગઈ હતી, દાદાજી ઉપરે પહોંચી ગયા. તો તમારો શું ઈરાદો છે? એ બુદ્ધિ બારદાન સમજ તું. વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ મોટા છે. ભાઈ એને કયો સમજે. અરે એમને એને સમજાવવાનું. સમજેલું છે બેટા. તારું આમ થવા જઈ રહ્યું છે છૂટાછેડા. આ તો ભલે થઈ જતા. શું થઈ જતા? બુદ્ધિનો વાર્તો હોય ને બળદિયો, આવી સરસ રૂપાળી અને સંસ્કારી છોકરી નહીં મળે. એ બધું વેમ છે તમારો. એમ એટલે નથી ગાંડા તું. અરે બીજી છોકરી લઈ આવીશ, પણ એસી તો આ જ રહેશે. અને બીજી આવે ને એને જો એસી બદલવું હોય ને તો ઈ બદલાઈ જાય. હા, તો છોકરી જ બદલાશે તમ તારે. કારણ કે તમે એસી બદલવા નથી માંગતા ને. આવા એસી ની સાથે આવા લોકો સાથે રહે કોણ? લગ્ન કે દેવેન સમજવાની કોશિશ કર બેટા.
એમાં એવું છે ને કે બહુ સાચા છે. માનું છું કે વ્યક્તિને લગાવ હોય, વ્યક્તિ પ્રત્યે હોય, કોઈ વસ્તુઓ પ્રત્યે હોય, પણ એની એક લિમિટ હોય. મારા ઘરે છે ને એક નાનું એવું ટેડી બિયર હતું, મને બહુ ગમતું હતું. એના વગર હું ક્યાંય જતી નહોતી. મારો બાપ મોટી થઈને ત્યાં સુધી મારી સાથે રહ્યો છે. એને મૂકીને હું અહીં આવીને તો એક સમયે વ્યક્તિને અને લાગણીને મૂકવી પડે. સમજી ગયા? તમે મૂકી દીધી? હા, મારા બાપને મૂકવા જ પડ્યો ને, અહીંયા આવવું પડ્યું ને. મારાથી નથી મુકાતી. અરે મૂકવું પડે, મેં પણ મૂક્યું ને. તારી ભાભીને પિયર મોકલી કે ન મોકલી જોયું તે? મોકલી. એની ઈચ્છાઓ હું પણ પૂરી કરું છું. તારા બાપાના ગયા પછી હું પણ તો લાગણી મૂકીને જીવું છું ને. અરે એને બીજું જે જોતું હોય ને એ બધું આપવા તૈયાર છું, પણ એસી બદલવા તૈયાર નહીં થાવ. નહીં થાવ. નહીં થાવ. નહીં થાવ. નહીં થાવ. ઠીક છે. તો તલાક ને તલાક. હે તલાક વાળું આપણામાં નથી ને. આ છૂટાછેડાના કાગળિયા મોકલી દઈશું, કોર્ટમાં મળી સાઈન કરી દેજો. એમ રોજ છૂટાછેડા આપું. હા બરાબર તો છે. કેમ આપશું? આડા અવળા થોડા અપાય, સીધા સીધા આપીએ ને. હા મને કાંઈ વાંધો નથી. તારે છૂટાછેડા તો છૂટાછેડા, એસી નહીં બદલાય. છોડ ને હવે રૂમ બદલી નાખો તમે બંને માણસ. એસી ને તેને ત્યાં રહેવા દો. હા ના બદલાય ને રૂમ, કારણ કે એસી રૂમમાં છે, દાદાજીનું એસી રૂમમાં છે, તો એ જ રૂમ રાખવો પડે. મેં તો ત્યાં સુધીનો ઓપ્શન આપ્યો હતો કે અહીંયા એસી છે ને તો બાજુમાં આપણે બીજું એસી મૂકી દઈએ, ભલે ને એસી ત્યાં રહ્યું. મેં પણ આપ્યું હતું કે ઉપર દાદાજીનું એસી ને નીચે આપણે બીજું નવું નાખીએ. ના પાડી. તો રે ને હવે એમના દાદાજીના એસી સાથે રહે, દાદાજીના એસીને હક કરજો, દાદાજીના એસીને પપ્પી કરજો, એની સાથે જ રહેજો. હા, તો તું છૂટાછેડા લેવા માંગે છે? ફાઇનલ છે તારું? સંસ્કૃતમાં કે એને ગુજરાતીમાં જ કીધું બેટા. જો મારી વાત સાંભળ, આવી વાતમાં છૂટાછેડા ન લેવાના હોય. એસી કા તો હું. ઢીલો પડ્યો. જો એમ છતાં મારે ચોઈસ કરવાનું આવતું હોય અને એમાં તું અથવા એસી હોય તો પછી ભલે મારે છૂટાછેડા લેવા પડે. બાકી મારા માટે એસી મહત્વનું છે, તું નહીં. તું જઈ શકે છે. નથી આવતી ને કઈક તો મને કેમ એવું લાગે છે કે દાદા બોલે છે બધું? ખબર નહીં. મારાથી કોઈ હિંસા થઈ જાય ને એની પહેલા હું અહીંયાથી જવા માંગુ. વઈ જા. જાઉં છું. દાદાજી દાદાજી એટલે કે પપ્પાજી. પાક્કો બોલાવો, કોકને બોલાવો. એસી બદલવું છે. મારા રૂમમાં લાગેલું એસી બદલવું છે. અવાજ એકદમ સેમ ટુ સેમ અવાજ. 28 18 કરી નાખે છે. પગની આંટી એસી તો નહીં જ બદલાય. એસી નું રિમોટ તોડીને